5 માર્ચના મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા 3.2ની તીવ્રતા નોંધાઈ. આજે 5 માર્ચને મંગળવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરિત અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા 3.2ની તીવ્રતા નોંધાઈ. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ડોડામાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ છે. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ડોડામાં રિક્ટર પર તેની તીવ્રતા 3.2ની નોંધવામાં આવી છે. જે.પી. નડ્ડાએ હિમાચલની રાજ્યસભા સીટ પરથી રાજીનામું આપ્યું. હાલ તે ગુજરાતથી સાંસદ બનેલા રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન આજે મહારાષ્ટ્ર પ્રવાસે છે. તેઓ મોડી રાત્રે ઔરંગાબાદના છત્રપતિ સંભાજી નગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.